જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, આજથી મહોત્સવ શરૂ થયો. સર્વે વૈષ્ણવોને ઉત્સવની બધાઈ. આજે શરૂઆતમાં આપણે શ્રી ગોકુલનાથજીનું એક પદ, બધાઈનું પદ વિનોદાસ શ્રવણ કરાવશે. યહ માર્ગ સર્વોપર શ્રી વલ્લભ તુલસી માલકો. યહ માર્ગ સર્વોપર શ્રી વલ્લભ તુલસી માલકો. જુગ જુગ રાજ ચલ્યો આવો હરિ મંદિર તિલક સુબાલ કો. શ્રી વલ્લભ તુલસી માલકો. મહાપ્રભુ શ્રી કંઠ મધ્ય રાખી નિજ સંગે. કીનો દ્રઢ અંગીકાર રાજત શ્રી અંગે. શ્રી વલ્લભ તુલસી માલકો. હુકમ ભયો જહાંગીર કો તુલસી માલ ઉતારો. બહુમોલિક કંઠહાર મુક્તા કીન ધારો. શ્રી વલ્લભ તુલસી માલકો. મહાપ્રભુ પ્રતાપ અતુલ સહિત કહ્યો ભાવે. કૌસ્તુભ મનિન કી માલા તુલસી સમન આવે. શ્રી વલ્લભ તુલસી માલકો. તુલસી માલા પરમ ધર્મ યા કે સબ પાછે. ભૂષણ સિંગાર હેત કરો કો જીત આછે. શ્રી વલ્લભ તુલસી માલકો. ભુવ પર મહાત્રાસ ભયો વ્રજ મંડલ ભારી. મહત બળે બળે સ્વામીન મિલી સબન માલ ઉતારી. શ્રી વલ્લભ તુલસી માલકો. શ્રી વિઠ્ઠલ ધર્મ પૂત પ્રગટ ભયો શ્રી ગોકુલનાથ. માલ તિલક ધર્મ જાત રાખ્યો અપને હાથ. શ્રી વલ્લભ તુલસી માલકો. સન્મુખ વેહ
ત્રાસ નિવાર્યો. વલ્લભદાસ પ્રભુ अपने બલતે ધર્મ ઉદ્ધાર્યો. શ્રી વલ્લભ તુલસી माल को यह मार्ग सर्वोपर श्री वल्लभ तुलसी माल को. श्री वल्लभ तुलसी माल को. વૈષ્ણવ આ ગોકુલનાથજીનું વધાઈગાનનું પદ આપે કાનરો રાગમાં શ્રવણ કર્યું છે. પદ બનાવનાર છે વલ્લભદાસ છે. 78 ભગવદીયમાં થઈ ગયા. ઘણા પદો આપણા ગોકુલનાથજીના પદો મેક્સિમમ વલ્લભદાસ અને વંદરાવન ચંદ્રના છે. આ પદમાં એવું કહેવા માગે છે કે ય માર્ગ સર્વોપર શ્રી વલ્લભ તુલસી માલકો. આ મહાપ્રભુજીનો જે માર્ગ છે એ સર્વથી શ્રેષ્ઠ માર્ગ છે. આપણને વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી પણ ગાય છે કે એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે જ્યાં નહીં પ્રવેશ વિધિ હરણો રે જેને કાળ કર્મ નવો બાંધે રે યમતી શિર ધનુષ ના સાધે રે એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે. તો આ વલ્લભવરનો જે માર્ગ છે સર્વોપરી છે અને એમાં તુલસીની માલા અને તિલક એનું ઘણું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. જુગ જુગ રાજ ચલ્યો આવ્યો. આ માર્ગ આપણે કહીએ 500 વર્ષની જુગ યુગથી આ માર્ગનો રાજ ચાલે છે. હરિમંદિર તિલક શુભાલકો. વર્ષોથી શુભાલ એટલે કપાળમાં તિલક અને ઘેર ઘેર હરિનું મંદિર એ વલ્લભના માર્ગમાં વર્ષોથી છે. મહાપ્રભુ શ્રી કંઠ મધ્ય રાખી નિજ સંગે કિનોડદ અંગીકાર રાજત શ્રી અંગે. મહાપ્રભુજીએ શ્રીકંઠની અંદર આ તુલસી માલા પોતાના સંગમાં ધારણ કરેલી છે અને એનો દત્ત અંગી કારણ કે માર્ગમાં પ્રવેશ થાય છે સૌથી પહેલાં તો તુલસી માલા જ આપવામાં આવે છે. કિનો દત્ત અંગીકાર જેનો બી અંગીકાર કર્યો છે રાજત શ્રી અંગે તો એને આ શ્રી અંગ પર આ માળા શોભી રહે છે. બધા વૈષ્ણવના કોઈ એવો વૈષ્ણવ ના હોય કે જેના ગળામાં તુલસી માળા ન હોય. હવે શું છે આ તો માર્ગ સરોપર છે, જુગ જુગથી ચાલ્યો આવતો માર્ગ છે. પરંતુ આમાં એક વિઘ્ન આવ્યું. શું આવ્યું? હુકમ ભયો જહાંગીર કો તુલસી માલ ઉતારો બહુ મૌલિક કંઠહાર મુક્તા કિન ધારો. હવે જો જે માળા તિલકનો ઝઘડો થયો હતો બહુ જાણીતી વસ્તુ છે. આપણે ગોકુળનું જ્યારે વર્ણન કર્યું હતું વ્રજયાત્રા વખતે તાને ડિટેલ્સમાં થોડી ચર્ચા આપણે કરી હતી. અત્યારે ટૂંકમાં એમ કહીએ કે ચિદ્રૂપના કારણે જહાંગીરને જે કાન ભંભીરની કરવામાં આવી હતી એના કારણે જહાંગીર બાદશાહે જે હુકમ કર્યો હતો કે કોઈએ તુલસી માળા ધારણ કરવી નહીં કે છે અને કહ્યું હતું કે બહુ મૌલિક કંઠહાર અરે અમૂલ્ય એવા કંઠના હાર મોતીઓની માળા એ તમે શા માટે ધારણ નથી કરતા? તુલસી માળા ધારણ કરો છો. તમે બીજી બધી માળાઓ ધારણ કરો કે છે, તુલસી માળાની શી જરૂર છે? એવું જહાંગીરે ફરમાન બહાર પાડ્યું હતું. મહાપ્રભુ પ્રતાપ અતુલ સહિત કયો ભાવે કૌસ્તુભ મણિની કી માલા તુલસી સમન આવે. મહાપ્રભુજીએ અતુલ પ્રતાપથી પોતાનો પ્રતાપ અતુલ છે મહાપ્રભુજીનો અને સહિત કયો ભાવે તે કહીને અમારે પહેલેથી જ કહે છે કે તુલસી માલા જ બધા માટે શ્રેષ્ઠ છે કે છે. કૌસ્તુભ મણિની કી માલા ભલે જહાંગીર બાદશાહે કીધું હોય કૌસ્તુભ ધારણ કરો, કૌસ્તુભ તો ઠાકોરજીના અંગમાં જ હોય, બીજી હોય જ નહીં, પણ મણિઓની માળા ધારણ કરો. પણ ગોકુલનાથજીએ કીધું
કે તુલસી સમ ન આવે. એ બધી માળાઓ ગમે તેટલી તમે કોસ્ટલીમાં કોસ્ટલી અમૂલ્ય જે હોય મોંઘી બધી ધારણ કરો, કદાચ શોભાયમાન પણ હોય તો પણ તુલસીની તોલે એ બધી માળાઓ એવો શૃંગાર આવી શકતો નથી. તુલસી માલા પરમ ધર્મ યાકે સબ પાછે, ભૂષણ શિંગાર હેત કરો કોવું જીત આછે. એટલે કહે છે કે અમારા તુલસી માળા એ અમારો પરમ ધર્મ છે. એ સિવાય બીજા બધા શૃંગાર એની પાછળ છે કે છે. આગળ તુલસીની માળા. ભૂષણ શિંગાર હેત કરો, ભલે તમારે પ્રેમથી તમે કોઈ પણ આભૂષણો ધારણ કરો, શૃંગાર કરો, ના નથી પાડતા. કોવું જીત આ છે, તમને જે પ્રકારની ઈચ્છા લાગે એ પ્રકારે ધારણ કરો, પણ તુલસી માળાની પાછળ બધું હોય. તુલસી માળા સૌથી આગળ હોય. ભૂ પર મહાત્રાસ ભયો વ્રજમંડલ ભારી, મહત બડે બડે સ્વામીને મિલી સબન માલા ઉતારી. હવે એ વખત એટલો બધો ત્રાસ કરવામાં આવ્યો હતો, કારણ કે બાદશાહનો હુકમ એટલે હવે કોઈની પણ તાકાત નથી કે બાદશાહનો હુકમને એને ઉલ્લંઘી શકે. તો કહે છે એ વખતે પૃથ્વી પર ત્રાસજનક વાતાવરણ ઊભું થયું હતું. અને એમાંય તો વ્રજમંડળમાં તો ખાસ, કારણ કે આપણા વૈષ્ણવના જેટલા આચાર્યો સંપ્રદાયો છે વૈષ્ણવના, એ બધા આચાર્યો એ જમાનાની અંદર બધા વ્રજમંડળમાં બિરાજતા હતા. તો મહત બડે બડે સ્વામીને મિલી, મોટા મોટા વંદરાવનના આશ્રમના મઠાધિપતિઓ મહંતો હતા, મોટા મોટા સ્વામીજીઓ હતા, બધા સ્વામીઓ હતા. દરેકે દરેક સંપ્રદાયના એ મહાપ્રભુજીનો જે સમય હતો ને એ કદાચ વૈષ્ણવ સંપ્રદાયમાં સુવર્ણયુગ સમાન હતું. કારણ કે એક સાથે જ 100 વર્ષના ગાળામાં જ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી, ચૈતન્ય મહાપ્રભુજી, સ્વામી હરિદાસ, હિત હરિવંશ, આ બધા મહાનુભાવો પોતપોતાના સંપ્રદાયની અંદર ભગવત અવતાર જ ગણાય છે. અને એ બધો 100 વર્ષના ગાળામાં છે આ બધા મહાનુભાવો પ્રગટ થયા હતા. તો એ કહે છે કે એ બધાએ માળા ઉતારી દીધી. એકમાત્ર ગોકુલનાથજી એવા અડગ રહ્યા કે ના, આ માળા તો અમારા શિર સાટે છે, કદાપી ન ઉતરે. શ્રી વિઠ્ઠલ ધર્મપુટ પ્રકટ ભયો શ્રી ગોકુલનાથ. હવે શ્રી ગોકુલનાથજીનું પ્રાકટ્ય શ્રી વિઠ્ઠલનાથજીના ઘરે પુત્ર તરીકે થયું, પણ એ ધર્મનું રક્ષણ કરવા માટે ગોકુલનાથજીનું પ્રાકટ્ય થયું. માળા તિલક ધર્મ જાત રાખ્યો અપને હાથ. ગોકુલનાથજીએ પોતે હાથમાં આ માળા તિલકનો ઝઘડો હતો પોતાના હાથમાં રાખ્યો કે છે. નહીં તો કહે છે કે માળા તિલકનો ધર્મ વૈષ્ણવનો કેરનો જતો રહ્યો હોત કે છે. એ વખતે માળા તિલક પાયા માટે નીકળી ગઈ હોત કે છે, પણ રાખ્યો અપને હાથ, પોતાના હાથમાં એમને આ પુષ્ટિ માગણી નહીં, આ વખત વૈષ્ણવ સંપ્રદાયની લાજ ગોકુલનાથજી પોતાના હાથમાં રાખી છે કે એક હાથે એમને આ ઝઘડો નીપટ્યો છે કે છે. સન્મુખ વે કિયો સહાય સબકો ત્રાસ નિવાર્યો. ગોકુલનાથજીએ બધાના પર જે ત્રાસ આવતો હતો એ બધું કહે છે કે એમને પોતે સન્મુખ રહીને બધા વૈષ્ણવને કહું કે ચિંતા ના કરશો, આપણો વિજય થશે, માળા તિલક તમે કોઈ ઉતારશો નહીં કે છે. તો બધાનો ત્રાસનું નિવારણ સન્મુખ રહીને એમને કરાવી શકે છે. વલ્લભદાસ પ્રભુ અપને બલતે ધર્મ ઉદ્ધાર્યો. અને મહાપ્રભુ ગોકુલનાથજીએ પોતાના સ્વરૂપ બલથી, એકમાત્ર પોતાનો જે પ્રભાવ હતો અને એનાથી છેવટે બાદશાહને પણ ઝૂકવું પડ્યું છે. અને આ રીતે માળા તિલકનું રક્ષણ શ્રી ગોકુલનાથજીએ કર્યું અને ધર્મનો બચાવ્યો છે એ દિવસમાં. નહીં તો આ વૈષ્ણવ સંપ્રદાય, પુષ્ટિ સંપ્રદાય માળા તિલક વિયોનો થઈ ગયો હોત. એ બધું જે છે એટલા માટે કે ગોકુલનાથ બડે મહારાજ માળા તિલક કી રાખી રાજ, દિલ્હી પતિ કો પરચો દિયો, ભક્ત મનોરથ પૂરણ કિયો. એમાં આપણે બોલીએ છીએ ને, તો એ ક્રેડિટ બધી જે યશ છે. અને ગોકુલનાથજીનું સ્વરૂપ કેવું છે? યશનું સ્વરૂપ છે કે છે. અને ગઈકાલે પણ આપણે જોયું હતું ને, ગોકુલનાથજીનું સ્વરૂપ કેવું છે? તો રસનું સ્વરૂપ છે. ગોકુલનાથનું સ્વરૂપ યશનું પણ છે અને રસનું પણ છે. તો વૈષ્ણવ ગોકુલનાથજીના હજુ આપણે આજે પહેલો દિવસ છે,
7 દિવસ છે, પણ સત્સંગ આપણો 4 દિવસ છે. રોજ કોઈક ને કોઈક પદનું ગાન આપણે ગોકુળના જેના જય જયકાર કરતું કોઈને કોઈ પદ આપણે શ્રવણ કરીશું. હવે આપણે સત્સંગમાં આગળ વધીએ છીએ. વૈષ્ણવો, સત્સંગમાં અત્યારે આપણો 10મ સ્કંદનો 9મો અધ્યાય ચાલી રહ્યો છે. એમાં દામોદર લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે આપણે પહેલા 4 શ્લોકો સમજ્યા હતા. એ 4 શ્લોકોનો સાર ટૂંકમાં તમને કહી દઉં તો એમાં એવું હતું કે જશોદાજી દધી મંથન કરી રહ્યા છે, સાથે સાથે ભગવદ્ ગુણાનુવાદ ગાઈ રહ્યા છે, સાથે મનથી શ્રી કૃષ્ણની બાળલીલાઓનું સ્મરણ કરી રહ્યા છે. આપણે ગયા અઠવાડિયે આ વસ્તુ સમજી હતા કે એક સાથે જશોદાજી 3 પ્રકારની ભક્તિ કરે છે. શરીરથી એટલે કાયાથી, વાણીથી અને મનથી 3 પ્રકારની ભક્તિ. આપણા પુષ્ટિ માર્ગમાં આ 3 વસ્તુ તનુજા, વિત્તજા અને માનસી, આ 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ ગણાય છે. એવી રીતે આપણને આ મનથી, વાણીથી અને કાયાથી ભક્તિ છે. હવે થોડી વારમાં એવું બન્યું કે એમને જે મનથી સ્મરણ કરતા હતા, વાણીથી ગુણાનુવાદ કરતા હતા, એના કારણે જે શરીરથી દહીં વલોવવાની જે પ્રક્રિયા હતી એમાં એટલી અસર થતી નથી. એટલે એમને ધ્યાન દહીંના વલોવવા પર વધારે કેન્દ્રિત કર્યું છે. એટલે એમનું જે મન હતું એનું સ્મરણ અને વાણીથી ગુણાનુવાદ એમાં થોડી એ વસ્તુ, એ ભક્તિ મંદ પડી ગઈ છે. હવે શરીરથી જ્યારે એની દહીં વલોવવાની પ્રક્રિયા પર ધ્યાન જશોદાજીએ કેન્દ્રિત કર્યું એટલે એમનું જે કાયા હતી, શરીર હતું, એ શ્રમિત થઈ ગયું. શ્રી કૃષ્ણ પોઢી રહ્યા છે, કનૈયો પોઢેલો છે. કનૈયાને ખ્યાલ આવી ગયો કે મારી માં અત્યારે બહુ શ્રમ ઉઠાવી રહી છે. કનૈયાને દયા આવી. કનૈયો ત્યાંથી ઊભો થયો છે અને અહીંયા આવી અને માતાજીની પાસે આવી અને જે મથાની છે એ પકડી લે છે અને એનું વલોણું કૃષ્ણએ અટકાવી દીધું છે. તો આ ગઈ વખતે આપણે આટલે સુધી આપણા સત્સંગમાં વાત આવી. તેમાં પહેલા 4 શ્લોકો આપણે જોયા હતા. હવે આપણે આગલા શ્લોકોમાં જઈએ છીએ. હવે આગળ જે કથા તો લગભગ બધાને ખબર તો છે જ, પરંતુ કથા એક પક્ષ છે, સિદ્ધાંત બીજો પક્ષ છે. આપણે મહાપ્રભુજીના એંગલથી દરેકે દરેક કથાઓને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હવે આ કથાની અંદરથી મહાપ્રભુજી જે માખણ તારવે છે, સાર તારવીને આપણી સામે બતાવે છે. કારણ કે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ, જે ગૂઢ અર્થો છે એ મહાપ્રભુજી આપણને પ્રકટ કરીને દર્શાવે છે. તો આપણો મુખ્ય આશય શું છે? એ મહાપ્રભુજીનો જે એંગલ છે ગૂઢ અર્થોનો, એ જ આપણા માટે સર્વોપરી છે. હવે અહીંયા જશોદાજીનું વલોણું અટકી ગયું. કનૈયાએ મથાની પકડી. કથા એવી છે, આગલા શ્લોકોમાં જોઈશું આપણે, કે તરત જ જશોદાજી કનૈયાને સ્તનપાન કરાવવા માટે પોતાના ખોળામાં લે છે. ભક્ત અને ભગવાન એક થઈ ગયા. હવે એટલામાં જશોદાજીનું ધ્યાન ગયું કે ચૂલા પર દૂધ ગરમ મૂક્યું હતું. દૂધ ઉકળવા લાગ્યું અને ઉભરાવા લાગ્યું. તરત જ ભક્ત ભગવાનને બાજુ પર મૂકી અને સંસારમાં ફસાય છે, દૂધ ઉતારવા જાય છે. જશોદાજી દૂધ ઉતારવા ગયા, કૃષ્ણને બાજુ પર મૂકી દીધા. સાંસારિક કામ માટે ભગવાન બાજુ પર જતા રહ્યા. આ બધા ભાવો છે, ધીરે ધીરે તમને હું સમજાવી રહ્યો છું. તમે જેટલું ધ્યાન રાખીને સાંભળશો એટલો જ તમને અંદરથી જે મંથન કરીને આપણે ભાવો કાઢવાના છે એ તમારા ધ્યાન પર
આવશે. એમને એમ કથા સાંભળશો કે વાંચી જશો તો એનો આનંદ નહીં આવે. હવે ભગવાનને ખ્યાલ આવી ગયો, કનૈયાને ખ્યાલ આવી ગયો કે મારી માએ મારા કરતાં લૌકિક વસ્તુને વધારે અગત્યતા આપી છે. એટલે કૃષ્ણ નારાજ થઈ ગયા. કૃષ્ણ નારાજ થઈ ગયા એટલે પથ્થર ઉઠાવ્યો અને છાસનું જે ગોળી હતી એ આખું માટલું ફોડી નાખ્યું છે ભગવાને. દધિભાંડ વિભેદન, મહાપ્રભુજીના શબ્દો. હવે એ તોડી નાખ્યું એટલે જશોદાજી દૂધ ઉતારીને આવ્યા છે, જુએ છે તો છાશ બધી રેલી ગઈ છે. કૃષ્ણ કનૈયો દેખાતો નથી. કનૈયાને જશોદાજી શોધવા નીકળ્યા છે. જુએ છે તો ઉખલ પર ચડી કનૈયો બારીની વાર બધા વાંદરા માકડા છે એ માકડાને ખવડાવી રહ્યો છે માખણ. અને જશોદાજી શોધવા નીકળ્યા છે. સૂતા સૂતા કનૈયાને જુએ છે. કનૈયાને ખ્યાલ આવી ગયો કે મારી માં આવી ગઈ છે. એટલે કનૈયો હવે નાસવા લાગ્યો, દોડ્યો. જશોદાજી એને પકડવા દોડે છે પણ જશોદાજી પકડી શકતા નથી, કારણ કે કનૈયોની પીઠ જશોદાજી જોઈ રહ્યા છે. ભગવાનની પીઠમાં અધર્મ છે. અધર્મ સામે દૃષ્ટિ કરો તો કોઈ પણ જેવી તમે દૃષ્ટિ કરો એવી તમને સૃષ્ટિ દેખાશે. તો અધર્મ પર દૃષ્ટિ જતાં અધર્મ આવી જશે. જશોદાજી હાથમાં સોટી લીધી છે કનૈયાને મારવા માટે. જ્યાં સુધી હાથમાં સોટી હતી અને કનૈયાની પાછળ પડ્યા ત્યાં સુધી કનૈયો હાથમાં આવતો નથી. ભાગવતમાં શ્લોકો જોઈશું, એમાં આવશે કે ભલભલા યોગીઓ જન્મ જન્માંતરોથી અનેક વર્ષો સુધી તપસ્યા કરે છે જે કૃષ્ણને પકડવા માટે. એ કૃષ્ણને આજે જશોદાજી હાથમાં સોટી લઈને પકડવા દોડે છે. વિચાર કરો, નમ્રતાથી નથી, અહંકારથી જાય છે. સાધન કયું છે? સોટી છે. હું સોટીના આધારે કૃષ્ણને પકડીશ. અને જે યોગીઓ હજારો વર્ષોથી તપ સાધન કરી રહ્યા છે એને કનૈયો હાથમાં આવતો નથી, તો પછી કોઈ અહંકારથી પકડવા જાય તો શું કનૈયો હાથમાં આવે? ના આવે. જશોદાજી શ્રમિત થઈ ગયા. હાથમાંની સોટી છોડી દીધી. પકડવાના બદલે ઊભા રહી ગયા. અને ત્યાં તો કનૈયાને દયા આવી અને કનૈયો જશોદાજીના હાથમાં આવી ગયો. હવે જશોદાજીના હાથમાં કનૈયો આવી ગયો. આટલી કથા મેં તમને ટૂંકમાં શ્રવણ કરાઈ છે. હજુ ભાગવતના શ્લોકોના આધારે આપણે અને મહાપ્રભુજીના સુબોધીના આધારે આપણે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. પણ મેં તમને કથા ટૂંકમાં આ પ્રકારની છે એવું કહી દીધું. હવે આ કથાની સાથે તમે જો ધ્યાન રાખીને સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે આ ભક્તના જીવનમાં જે ચઢાવ ઉતાર આવે છે, ભક્તિ કોઈ પણ માણસ કરવા માગે તાને એકધારી કરે તો જ પ્રભુની પ્રાપ્તિ થાય. પણ એકધારી ભક્તિ કરવાની ઘણી જ અઘરી છે. સમાજની વચ્ચે રહીને કૃષ્ણની પ્રાપ્તિ કરવી ઘણી દુષ્કર છે. એટલે ભક્તના જીવનમાં આરો અવરો આવવાના છે. તો એ આરો અવરો કેવા પ્રકારના આવે છે અહીંયા જશોદાજીના એક્ઝામ્પલથી આપણને ખબર પડે છે. તો જોઈએ છીએ કે જશોદાજીનો જે કે આરો અવરો આવ્યો તો ભક્તના જીવનમાં કેવો આરો અવરો એ આપણે જશોદાજીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, સૌથી પહેલાં દધિમંથનની પ્રક્રિયા આપણે જોઈએ. જશોદાજીનું હવે એમાં જોવા જઈએ તો જશોદાજીની 3 પ્રકારની ભક્તિ છે એ વાત થઈ ગઈ આપણી. એ પહેલું સ્ટેજ જશોદાજીનું હતું. બીજા સ્ટેજની અંદર શું હતું કે એમને દધિમંથનમાં ધ્યાન વધારે આપ્યું અને ગુણાનુવાદ અને સ્મરણમાં થોડી મંદ પડી. એ ભક્તિ મંદ પડી. એટલે અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે જ્યારે માણસ કોઈ પણ ભક્ત 3 પ્રકારની ભક્તિ કરતો હોય તો એને પ્રભુ ચોક્કસ હાથમાં આવે. પરંતુ એમ કરતાં કરતાં એનો આરો અવરો મેં કીધું ભક્તના જીવનમાં આરો અવરો આવવાના છે.
એકધારી ભક્તિ થતી નથી. એટલે જ્યારે એ ભક્ત સાંસારિક વિષયો તરફ થોડુંક આકર્ષાવા જાય અને પછી એનું સ્મરણ ભક્તિ અને ગુણાનુવાદની ભક્તિ થોડી મંદ પડે, તો એ પ્રકાર આ જશોદાજીનો થયો. તો એ બીજો પ્રકાર છે જેમાં વૈષ્ણવનું ભક્તનું મન સંસારમાં થોડું ઘણું જવા માંડ્યું. હવે કે જે હવે જ્યારે એ સંસાર પડતો મૂકે અને ભગવાનને એમ થાય કે મારો ભક્ત છે બિચારો આડો અવડો ફંટી જાય છે, લાવતા એના પર કૃપા કરું. એટલે ભક્ત ભલે સંસારમાં ફસાવાનો પ્રયત્ન કરતો હોય પણ એનું મન અને વાણી તો ભગવાનનો પુકાર કરી જ રહ્યું છે. એટલે ભગવાનને દયા આવે છે. ભગવાનને દયા આવી અને ભક્તની પાસે ભગવાન આવે છે. પણ ભગવાનની પાસે જેવા ભક્તની પાસે ભગવાન આવે છે એટલે પેલા વૈષ્ણવને ભક્તને થાય ના ના ના, કૃષ્ણ મારી પાસે આવી ગયા છે, હવે તો મારે સંસાર પડતો મૂકવો છે. જશોદાજી જેવી રીતે વલોનું પડતું મૂક્યું અને ભગવાનને ખોડામાં લીધા છે, એવી રીતે ભક્ત પણ જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે સંસાર પડતો મૂકશે અને ભગવાનની સેવાને અહર્નિશ સ્વીકારી લેશે. આ તબક્કો જશોદાજીનો હતો. એવો તબક્કો ભક્તનો આવ્યો. પરંતુ ભક્ત ભગવાનની એકાગ્રતાથી સેવા કરી રહ્યો છે. રાત દિવસ ભગવાનમાં જ એનું મન લાગેલું છે. પણ મેં તમને કહું કે આરો અવરો ભક્તના જીવનમાં આવે છે, સંસારની કોઈક મુશ્કેલીઓ આવીને ઊભી રહી એટલે પાછું એનું મન સંસારના મોહમાં ફસાયું. એટલે ભક્તિ થોડી પાછી એ ભક્ત ભક્તિને ગૌણ કરશે અને એવો કોઈ નાનો મોટો બનાવ સમાજમાં પોતાના કુટુંબમાં બન્યો તો એમાં એ ઓતપ્રોત થઈ જશે. જેવી રીતે જશોદાજી દૂધ ઉતારવા માટે ગયા અને કૃષ્ણને બાજુ પર મૂકી દીધા, એવી રીતે ભક્ત પણ સંસારિક વિટંબણાઓ જ્યારે આવે છે ત્યારે એમાં ફસાય છે અને ભગવાનને પછી એ ગૌણ કરી દે છે. હવે ભક્ત ભગવાન જાણે છે કે મારો ભક્ત સંસારિક વિટંબણામાં ફસાઈ ગયો છે, એટલે ભક્ત સંસારમાં ભટકી ગયો છે. એટલે ભગવાન કહે છે મારે એના પર કૃપા કરવી જ પડશે, નહીં તો આ મારો બેટો હાથમાં આવેલો જતો રહેશે બધું કહે છે. અને મારા ભક્તનું પતન થાય એ ભગવાનને જરાય પસંદ નથી. કારણ કે ભગવાને ચોખ્ખું કીધું છે હમ ભક્તને કે ભક્ત હમારે સુન અર્જુન પ્રતિજ્ઞા મેરી યવ્રત તરત ન તારી. એક વખત તમે તમારી જાતને કૃષ્ણ સમર્પણ કરી દીધી છે, આત્મનિવેદન પુષ્ટિ માર્ગનું પહેલું પગથિયું એ કરી દીધું છે, પછી ચિંતા ભક્તને નથી પણ ભગવાનને છે. હવે ભગવાનનો ભક્ત ભટકી ગયો. દૂધ ઉતારવા માટે જશોદાજી દોડી ગયા, કૃષ્ણને બાજુ પર મૂકી દીધા. ભગવાનને ના ગમ્યું. ભગવાનની હાથમાં પથ્થર લીધો અને છાશની જે ગોળી હતી એ તોડી ફોડી નાખી. એવી રીતે ભગવાનને ભક્ત ભટકી જાય તો ભગવાનને દયા તો જરૂર આવે છે, પણ એના પર કૃપા કરવા માટે એને સંસારિક દુઃખો આપી દે છે. એને એવા હેરાન કરી નાખે. ભગવાનનો ભક્ત આપણે કોઈ એક જ વિચારીએ લૌકિક દ્રષ્ટિથી આ માણસ આટલી બધી ભક્તિ કરે છે, જુઓને તો એ બી એને તો આટલા દુઃખો પડે છે કે છે. તો આપણે એની ભક્તિ પર જ્યારે શંકાઓ કરતા હોઈએ છીએ, સમાજની વાત કરું છું. પણ અહીંયા આપણને આ સ્ટેજ કેવું આવ્યું છે, ભક્તના જીવનમાં જે આરો અવરો આવે છે ને, હું એની વાત અત્યારે કરી રહ્યો છું. તો એ તબક્કો આવ્યો કે ભગવાન ભક્તનો સંસારનો મોહ ઉતારવા માટે એને સાંસારિક મુશ્કેલીઓ સર્જી દે છે ભગવાન જાણી જોઈને. અને એનું નામ છે કૃપા. આપણે લૌકિક દ્રષ્ટિએ જોઈએ કે આને આટલી ભક્તિ કરી તો પણ આટલી તકલીફો પડે છે ને કે એ ભક્તિ બરાબર નહીં કરતો હોય, પણ ના એવું નથી. આ જેવી રીતે જશોદાજીની ગોળી કનૈયાએ ફોડી નાખી એવી રીતે ભક્તની પણ સંસારની જે ગોળી છે, ભક્તના હૃદયમાં વિષય વાસનાઓનો જ્યારે એ છાસ ભરી જાય છે ત્યારે ભગવાન એ છાસને ધૂળી નાખે છે. એવી રીતે ભક્તના હૃદય પર આઘાત લાગે એવા બનાવો બને જેથી એના હૃદયમાંથી વિષય વાસનાનું ઝેર નીકળી જાય. તો એ ભગવાન એને એવી રીતે ઇનડાયરેક્ટલી પણ ભગવાન ભક્ત પર કૃપા કરે છે. હવે ભક્તની શાન ઠેકાણે આવી, સંસારમાં તકલીફો વધવા મળી છે. પછી એને અંતર્મંથન એનું
મંથન ચાલશે અંદરથી, એટલે એને ખ્યાલ આવશે મેં ભૂલ કરી છે, હું ભગવાનને ભૂલ્યો અને સંસારને પકડવા ગયો એટલે ભગવાને મને સજા કરી છે કે છે ના 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 ના, મારે ભગવાનને જ પકડવા પડશે. સંસારમાં દુઃખ પડવા દીધું, એના કરતાં ભગવાન જ પકડું કે છે. એટલે હવે જે રીતે જશોદાજી જોયું કે છાશ રેલાઈ ગઈ છે, કનૈયો દેખાતો નથી, એટલે જશોદાજી કનૈયાને શોધવા નીકળ્યા છે. તો હવે ભક્ત પણ ખ્યાલ આવ્યો કે મારી સંસારિક મુશ્કેલીઓ બહુ વધી ગઈ છે અને આ સંસારિક મુશ્કેલીઓ દૂર કરવાનું મારી પાસે કોઈ ગજું નથી. હવે મારે ભગવાનને શોધવા પડશે, ભગવાનની શરણાગતિ લેવાની છે. એટલે ભક્ત પણ ભગવાનને શોધવા માટેનો પ્રયત્ન આદરે છે કે છે. પણ ભગવાન જાણે છે કે બેટાને સીધો કર્યો છે, સંસારની તકલીફ આપી છે, એટલે પાછો આવ્યો છે કે છે. પણ ભગવાન પણ નટખટ છે, ભગવાન ભક્તના હાથમાં જલ્દી આવતા નથી. એટલે ભક્ત શું કરશે? ભગવાન હાથમાં નથી આવતા ને, એટલે ભક્ત કહે છે હું આ સાધન કરું, કોઈ કહે કે ભગવાનના માટે તું આમ કર, કોઈ કહે ભગવાનના માટે તું આમ કર. એટલે ભક્ત ભગવાનને પકડવા માટે અનેક પ્રકારના સાધનો કરે છે. જેવી રીતે જશોદાજી કૃષ્ણને પકડવા માટે હાથમાં સોટી લઈને નીકળ્યા છે. સોટી એ સાધનનું એક પ્રતીક છે. એવી રીતે ભક્ત પણ ભગવાનને પકડવા માટે એ શોધવા તો નીકળ્યા છે, પકડાતા નથી, એટલે સાધનો કરશે. કોઈ કે જપ કરો, કોઈ કે તપ કરો, કોઈ કે યજ્ઞ કરો, કોઈ કે આમ કરો, કોઈ કે તેમ કરો. બધા પ્રકારના પ્રયત્નો ભક્ત ભગવાનને પ્રાપ્ત કરવા માટે કરશે. પણ આટલા બધા પ્રયત્નો કરવા છતાં પણ ભગવાન જ્યારે હાથમાં આવતા નથી, તાને ભક્તને અંદરથી ભગવાન બેસી એના હૃદયમાં એને સમજાવે છે બેટા તું નિસાધન બની જા. પુષ્ટિ માર્ગ નિસાધન દૈવી જીવોનો માર્ગ છે. અને ત્યાં ભક્તને ખ્યાલ સત્યા મેં બધા સાધનો પકડાય મારી ભૂલ હતી. ભગવાન તો નિસાધન દૈવી જીવોના હાથમાં આવે છે. એટલે ભક્ત બધા સાધનો છોડી અને પ્રભુનો પોકાર કરે છે દીનતાપૂર્વક. હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજે શાસ્ત્રે કૃપણાયા મે સખે દર્શય સન્નિધિ. અને ભગવાનને પછી પ્રગટ થવું જ પડે. જશોદા માતા પણ શોધતા થાકી ગયા, પકડવા જતાં થાકી ગયા, હાથમાંની લાકડી ફેંકી દીધી, શરીર સમિત થઈ ગયું. કૃષ્ણ સમજી ગયા કે મારી માં અત્યારે હેરાન પરેશાન થઈ ગઈ છે અને કૃષ્ણ એના હાથમાં જ્યાં આવતા નહોતા એ હાથમાં આવી ગયા. એ રીતે ભક્ત પણ બધા સાધન છોડી દે છે તો કૃષ્ણ એની પાસે આવી જાય છે. તો ભક્ત અને ભગવાનની આ જે સંતા કુકડીની જે રમત છે એ મેં તમને આ 9મા અધ્યાયમાં દધિમંથનની જે આખી આ જે સ્ટોરી છે, વાર્તા છે, કથા છે, એના આધારે મેં તમને આ સંતા કુકડી ભક્ત અને ભગવાનની કાયમ માટે સંતા કુકડી ચાલે છે. અને આ સંતા કુકડી આદિની જન્મની પ્રક્રિયા છે. પણ એ જન્મની પ્રક્રિયાની અંદર એક તબક્કો એવો આવશે જ કે ભક્ત અને ભગવાન કાયમ માટે એક થઈ જશે. અને પછી ભગવાન એના સાંસારિક વિષયોની ગમે તેટલી લલચામણી ઓફરો કરશે ને તો પેલો ધૃતરાષ્ટ્રની માફક ના પાડી દેશે. તને કહેશે કે સ્વર્ગનું રાજ્ય છે, નાના નાના. તને પૃથ્વીનું ચક્રવર્તી રાજા બને દઉં કે નાના નાના. તો તને બ્રહ્મલોકનું રાજા આપું તો કે ના. રસાપદનું રાજા આપું તો કે ના. તો તને યુગની સિદ્ધિઓ જોઈએ છે તો કે ના. તને મોક્ષ જોઈએ છે ના. તો પછી ભક્ત પાક્કો થઈ ગયો છે ધૃતરાષ્ટ્રની માફક. નથી જોઈતું, કશું નથી જોઈતું. તો શું જોઈએ છે? માત્ર ને માત્ર ભગવાનની ભક્તિ. તો આ પુષ્ટિ માર્ગના એંગલથી આખી જે દામોદર લીલા છે, હજુ આપણે ભગવાનને દોરડું બાંધ્યું નથી. હજુ તો જશોદાજીએ ભગવાનને શોધી કાઢ્યા છે. ભગવાનની પાસે ના, ભગવાન સામે થયા. જો જશોદાજીના પ્રયત્નો નિષ્ફળ ગયા છે. હાથમાં લાકડી છે એટલે સાધન છે. જશોદાજીએ લાકડી બાજુ પર મૂકી દીધી, સાધન છોડી દીધું. શોધવાનો પ્રયત્ન પડતો મૂક્યો કારણ કે તાકાત નથી. હવે શરીર શ્રમિત થઈ ગયેલું છે, અસહાય થઈ ગયા છે અને ત્યાં ભગવાનનું પ્રાકટ્ય થાય છે. ભગવાન હાથમાં આવી ગયા. આ કથા એ રૂપક છે, આખી મેં સમજાવી દીધી. હવે આપણે એક એક શ્લોક જોઈએ અને મહાપ્રભુજીના એંગલથી સમજવાનો પ્રયત્ન કરીએ. 5મા નંબરનો શ્લોક આપણે જોઈએ છીએ પહેલાં કે ભગવાન યશોદાજીના ખોળામાં ભગવાને આપણે તો આપણી ગયા વીકમાં કથા કેટલા હતી
કે વલોણું ભગવાને અટકાવ્યું. હવે શું કરે છે આગળ કે ભગવાન યશોદાજીના ખોળામાં ચડી ગયા. યશોદાજી સ્નેહથી સ્રવતા સ્તનોથી ભગવાનને સ્તનપાન કરાવવા લાગ્યા. ભગવાન સ્તનપાન કરી રહ્યા છે. યશોદાજી ભગવાનનું હસતું જે વદન કમળ છે, મુખ કમળ છે, એને ધારીને નિરખવા લાગ્યા છે. પણ એટલામાં યશોદાજીને ખ્યાલ આવે, જો ભક્ત અને ભગવાન આનંદમય રીતે એક થઈને બેઠા છે. બંને ભક્તિ રસનું પાન ભગવાને કરી રહ્યા છે અને યશોદાજી એના વદન કમળના રસનું પાન કરી રહ્યા છે. બંનેને એકબીજાનો રસ મળી રહ્યો છે. એકને ભક્તિ રસ છે અને એકને સૌંદર્ય રસનું પાન કરી રહ્યા છે. પણ ત્યાં પાછો સંસારમાં આપણે લોકો રહ્યા છીએ, વિટંબણાઓ તો આવવાની છે જ, અને ભક્ત જ્યારે વિચલિત ન થાય એ ખૂબ જરૂરી છે. એટલે જ્યારે એ કાચો ભક્ત હશે તો તે વિચલિત થવાનો છે. યશોદાજી કહે છે કે ગરમ કરેલા દૂધનો ઉભરો આવ્યો એટલે ભગવાનને સ્તનપાન કરવાનું પડતું મૂક્યું અને યશોદાજી ભગવાનના બાજુ પર મૂકી અને દોડી ગયા. આ રીતે ભગવાન અતૃપ્ત રહ્યા, એટલે તૃપ્ત થયા નહીં. હવે આ ક્રિયા શું થઈ એ આપણે મહાપ્રભુજીના એંગલથી જોઈએ છીએ કે લખ્યું છે ભગવાન પોતે જ યશોદાજીના ખોળામાં ચડી ગયા હતા. ભગવાને સામેથી ભક્તની પાસે આવી ગયા છે. યશોદાજી એમને ઉંચકીને ખોળામાં બેસાડે એ પહેલાં તો ભગવાન યશોદાજીના ખોળામાં બેસી જ ગયા. બરાબર છે. હવે કહે છે પુત્ર પ્રેમથી ધાવન ઉભરાઈ ગયું એટલે એ સ્તનપાન કર્યા કે યશોદાજીનું જે સ્નેહ રસ હતો એ તો બહુ જ સારો, બહુ જ સ્રવી રહ્યો હતો. એટલે ભગવાન રાહ જોઈને જ બેઠા હતા કે ભક્ત પૂરેપૂરા સ્નેહથી મને પોકારે એટલે એની પાસે પહોંચી જવું. હવે ભગવાન યશોદાજીના ખોળામાં ચડી ગયા. એના સુબોધનીમાં બે અર્થ મહાપુરુષ આપે છે કે એક તો જેમ પ્રાકૃત બાળક માતાજીને એના પાસે બેસો રહે અને એના ખોળામાં એટલા માટે ચડી જાય કે મારી મા મને છોડીને બીજે જાય નહીં, એવી રીતે ભગવાન ચડી ગયા. અને બીજો અલૌકિક અર્થ એવો છે કે યશોદાજીનો ખોળો એ આદિદૈવિક ભૂમિરૂપ છે અને એ ભૂમિ પર ભગવાન બેસી ગયા હોય એટલે એ દૈત્યોને દબાવી શકે છે. દૈત્યોને દબાવવા માટે યશોદાજીના ખોળામાં ભગવાન ચડી ગયેલા છે કે છે. બીજું, યશોદાજીના સ્તનમાં તો દૂધ ઉભરાતું હતું એટલે યશોદાજીને સ્તનપાન કરાવવામાં કોઈ કલેશ થયો નથી. યશોદાજી હવે પહેલાં યશોદાજી મોહગ્રસ્ત હતા. સંસારમાં એમની વિશેષ આસક્તિ હતી. એ ઘરનું ઘણું કામ હતું. દાસીઓ પણ બીજા બધા કામમાં રોકાયેલી હતી. એટલે યશોદાજી ભગવાનને પ્રેમથી સ્તનપાન કરાવી રહ્યા છે અને ભગવાનનું મન દાસ્યવાળું મુખ કમળ, બદન કમળ નિરખી રહ્યા છે. પરંતુ ભગવાન યશોદાજીને આ રીતે મોહ કરાવી રહ્યા છે. પણ એ ભગવાનનું જે મંદ હાસ્ય છે, તીરછી નજર છે, એ યશોદાજીને મોહ ઉત્પન્ન કરે છે. પણ થોડીક વારમાં જ યશોદાજીનું મોહ છે, મોહ કૃષ્ણ તરફ છે તો એ ભક્તિ છે, મોહ સંસાર તરફ છે તો એ દૂષણ છે. તો અહીંયા મોહનું સ્વરૂપ બદલાયું અને દૂધના ઉભરામાં મોહ જતો રહ્યો એટલે એ યશોદાજી માટે એ દોષરૂપ થયું. યશોદાજીની સંસારની આસક્તિ પ્રબળ થઈ ગઈ. હવે ભગવાન જે સ્તનપાન કરી રહ્યા છે, યશોદાજીને ખબર નથી કે ભગવાન પોતે સ્તનપાન નથી કરતા. ભગવાનના ઉદરમાં 16,000 બાળકો છે, એના માટે ભગવાન સ્તનપાન કરાવી રહ્યા છે. પરંતુ યશોદાજી એ વસ્તુ સમજતા નથી અને દૂધ ઉભરાઈ ગયું છે એના માટે દોડતા જતા રહ્યા છે. અને હવે મહાપ્રભુજી સુબોધરીજીમાં એમ કહે છે કે દૂધ ઉભરાઈ જાય તો એ અપશુકન કહેવાય. એનાથી દ્રવ્યનો નાશ થાય, દોષ લાગે. અને લખ્યું છે કે વૈદિક અગ્નિહોત્ર વગેરેમાં દૂધ ઉભરાવાથી અલૌકિક દોષ લાગે છે. તેમાં આ લૌકિકમાં પણ દૂધ ઉભરાવાથી દોષ અપશુકન કહેવાય છે કે છે. એટલે યશોદાજી ભગવાનને મૂકીને દૂધ ઉતારવા માટે દોડી ગયા અને ભગવાનની ઈચ્છા મુજબ વલોનું છોડી દઈ યશોદાજીએ ભગવાનને સ્તનપાન કરાવ્યું હતું. પણ હવે ભગવાનની ઈચ્છા હતી એના ખોળા બેસવાની, એટલે ભગવાનની ઈચ્છા એમને સંતોષી. પણ હજુ પૂરેપૂરું જે 16,000 બાળકોને સંતોષ થવો જોઈએ એની પહેલાં તો ભગવાનને બાજુ પર મૂકી દીધા. એટલે આ બીજી પ્રક્રિયા થઈ એ ભગવાનને
યશોદાજીએ ભગવાનની ઈચ્છા વિરુદ્ધ કર્યું. ઈચ્છા વિરુદ્ધ કર્યું એટલે શું થયું? તો લખે છે બીજા શ્લોકમાં, પછીના શ્લોકમાં, યશોદાજી આમ અડધે મૂકીને જતા રહ્યા એટલે ભગવાનને આવ્યો ગુસ્સો. એમના લાલ લાલ હોઠ છે ને એ ફફડવા માંડ્યા, કંપાયમાન થયા. એમને દાંત વડે પોતાના હોઠને પીસ્યો. કોઈ માણસ ગુસ્સામાં હોય એવી રીતે. એટલે તરત બાજુમાં વાટવાનો પથ્થર પડ્યો હતો. કૃષ્ણએ પથ્થર લીધો અને વલોણાનું જે માટલું હતું એને તોડી ફોડીને નવરું કરી દીધું. હવે વાંક જશોદાનો છે કે કૃષ્ણનો છે? આપણેથી કશું કહેવાય નહીં. બંને મહાપુરુષો, આપણે તો શાંતિથી જોયા કરીશું. બે હાથ જોડીને ઊભા રહેવાનું. આપણાથી કોઈનો પક્ષ ના લેવાય. કારણ કે મા દીકરાનો સવાલ છે, ભક્ત અને ભગવાનનો સવાલ છે. આપણે તો ખાલી એક દ્રષ્ટા જ બનવાનું છે, સાક્ષી બનવાનું છે. એટલે કૃષ્ણ આપણા જીવાને બતાવી દે છે અને ખોટા ખોટા આંસુ આંખમાં લાવ્યા છે. ઘરની અંદર માં ગઈ દૂધ ઉતારવા, ગોળી ફોડ નાખી, જ્યાં જમનો માર પડશે. ભગવાન ભાગી ગયા. કનૈયો તાજું માખણ હતું એનું માટલું લઈને એકાંતમાં જ્યાં અને એને આરોગવા લાગ્યા છે. હવે આ પ્રક્રિયા આપણે શાંતિથી જોઈ લીધી. હવે અલગ અલગ મહાત્માઓના અલગ અલગ ભાવો આ બાબતમાં છે. મેં તમને કહું ને કે આ વ્રજમંડળમાં જે મહાત્માઓ છે બધા, એ રાત દિવસ શ્રી કૃષ્ણની લીલાનું ચિંતન જ કર્યા કરે છે. અને એ લીલાઓનું ચિંતન કરતાં કરતાં એ મહાત્માઓને અવનવા ભાવ પ્રગટ થાય છે. એવા જે ભાવો છે એ થોડાક ભાવોનું પણ આપણે પણ રસપાન કરીએ. હવે આ જે દૂધ ઉભરાઈ ગયું અને ઉકાળવાની જે પ્રક્રિયા છે આપણને લૌકિક રીતે સામાન્ય લાગે, પણ અમારા મહાત્માઓ, વ્રજના મહાત્માઓ કેવું સુંદર વર્ણન કરે છે. તો એ લખે છે કે જે ગાયનું દૂધ જશોદાજીએ ગરમ કરવા માટે મૂક્યું હતું એ ગાય પદ્મગંધા પ્રકારની ગાય હતી. એને એ ગાયના દૂધમાંથી કમળની સુગંધ આવે, એને કહેવાય પદ્મગંધા. આ પદ્મગંધાનો ઉલ્લેખ ભાગવતમાં પણ નથી, મહાપ્રભુજીની સુબોધનીજીમાં પણ નથી, પરંતુ અમુક મહાત્માઓના બધા ચિંતન વાંચ્યા હતા એમાં આ પદ્મગંધાનો ઉલ્લેખ આવે છે. હવે એમાં એ મહાત્માએ એવું વર્ણન કર્યું છે કે આ પદ્મગંધા ગાયનું દૂધ લાલાને બહુ માફક આવે છે. તો કેમ? લખે છે 1000 ગાયોને દોહી હોય અને એ જે દૂધ આવે તો જશોદાજી 100 ગાયોને પીવડાવતા. 100 ગાયોનું દૂધ દોહી ને જશોદાજી 10 ગાયોને પીવડાવતા. એ 10 ગાયોનું દૂધ દોહી જશોદાજી આ પદ્મગંધા ગાયને પીવડાવતા. અને પદ્મગંધા ગાયની અંદરથી સ્તનમાંથી જે દૂધ પ્રાપ્ત થયું એવું દૂધ જશોદાજી લાલાને પીવડાવતા. એટલે લાલો જે પદ્મગંધા ગાયનું દૂધ પીએ છે એમાં એની પાછળ હજારો ગાયોની સેવા રહેલી છે. કારણ કે અલ્ટિમેટલી દૂધ ભલે પદ્મગંધાનું છે પણ 1000ની 100, 100ની 10 અને 10ની 1. તો એ પ્રક્રિયા આખી કોઈ મહાત્માને ચિંતનમાં આવી એટલે બતાવ્યું કે હજારો ગાયોનું દૂધ કૃષ્ણ પદ્મગંધા ગાયના માધ્યમથી આરોગી રહ્યા છે. હવે આગળના ભાવ પ્રગટ થાય છે બધા કે પદ્મગંધા ગાયનું દૂધ જશોદાજીએ ચૂલા પર ઉકાળવા કે ગરમ કરવા માટે મૂક્યું છે. આ બાજુ જશોદાજી પોતાના પુત્રને કનૈયાને સ્તનપાન કરાવવામાં મશગુલ થયા છે. હવે પેલું દૂધ વિચારી રહ્યું છે આ ભગવાન તો માતાનું સ્તનપાન કરવામાં મશગુલ છે અને આ માતાનું સ્તન તો દૂધથી ઉભરાઈ રહ્યું છે.
એટલે આજે તો મારો કોઈ ક્લાસ જ નહીં રહે કે છે, આજે તો કૃષ્ણ મારો અંગીકાર નહીં કરે કે છે. તો ભક્તને પણ મનમાં થાય કે જો ભગવાન મારો પસંદ ન થાય તેવા જીવનને શું કરવાનું? એવા જીવનનો અર્થ શું છે કે જેના જીવનમાં કૃષ્ણ તત્વ નથી, એવા માણસો દુર્ભાગી છે. એવાને તો જીવતે જીવ મૃત્યુ કરતાં પણ બદતર જીવન છે કે જે કૃષ્ણનો ભાળ નથી કરતા. અહીંયા પદ્મગંધા ગાયનું દૂધ વિચારે છે કે લાલાને મારી કંઈ પડી નથી, આ જીવતર નકામું છે, એના કરતાં હું બળી મરું કે છે, મારે નથી જીવવું. એટલે એ દૂધ ઉભરાઈ અને અગ્નિમાં પડી છે. પદ્મગંધા ગાયનું દૂધ આવી રીતે ઉભરાઈ ગયું છે. પરંતુ મીનવાઇલ શું, જશોદાજી લાલાને બાજી પર મૂકીને દોડતા ગયા છે, દૂધ ઉતરાવે છે, એટલે પેલું દૂધ બળી મરવા તૈયાર થયેલું છે. પણ ત્યાં આવીને પાછું વિવેક જાગૃત થાય છે. અરે અરે, મેં આ શું કર્યું? મારા સુખ ખાતર મેં ભક્ત અને ભગવાનને જુદા કર્યા, મારા કારણે જશોદાજી ઊભા થયા. એ તો અપરાધ કહેવાય. આ ભક્તનો અને ભગવાનનો બેનો મેં અપરાધ કર્યું. ગાયનું દૂધ વિચારે છે કે આ ભક્તનો અને ભગવાનનો બેનો અપરાધ મેં કર્યું છે. એટલે જે દૂધ હતું એનામાં જે તાપ ભાવ આવ્યો હતો, ભગવાનની સેવા મારી સ્વીકારતા નથી એ તાપ ભાવ આવ્યો હતો, એટલે બળી મરવા તૈયાર થયું હતું. એ જ દૂધ અત્યારે દીનતાના પાત્રમાં આવી ગયું છે. એનામાં દીનતા આવી ગઈ. એટલે મેં શું કર્યું? બહુ મોટી ભૂલ કરી. મેં ભક્ત અને ભગવાનનું મિલન થતું હતું એને મેં છૂટા પાડ્યા, મારા કારણે જશોદાજી ઊભા થયા. એટલે પેલાનો જે ઉભરો હતો એ સમી ગયો છે. જશોદાજી જ્યારે ચૂલા પર આવ્યા છે ત્યાં તો દૂધ સમી ગયેલું એ નીચે બેસી ગયું છે. કારણ કે દીનતાવાળા માણસો હંમેશા ઠંડા થઈ જતા હોય, નીચે બેસી જતા હોય. નમ્રતા દીનતા હોય એટલે નમ્રતાથી એ માણસનો જે ઉગ્ર થયેલો હોય એ શાંત થઈ જતો હોય છે. તો આ પ્રકારના બધા ભાવો આપણને મહાત્માઓ તરફથી જાણવા મળે છે. સંસ્કૃતમાં એક શ્લોક પણ એના માટે છે, તાપ ભાવ પરમ દૈન્યમ પ્રકાશી તત્પરમ. એટલે કે તાપ ભાવથી પ્રભુ પસંદ થાય છે. એટલે પેલા દૂધનું તાપ ભાવ પુષ્કળ હતો એટલે પ્રભુ તો પસંદ થયા નથી, પણ ભગવાનનો ભક્ત પસંદ થઈ ગયો. જશોદાજી એને પાસે આવી જાય છે કે છે, અને પછી આવી જાય એટલે પછી એનામાં તાપ ભાવ હતો, પ્રભુ પ્રસન્ન થયા એટલે પછી એનામાં દીનતા આવી ગઈ. દીનતા આવી ગઈ એટલે દૂધ સમીને તગાડે એ પાત્રમાં નીચે બેસી ગયું છે. તો આ પ્રકારના ભાવો આપણને મહાત્માઓ તરફથી જાણવા મળ્યા. હવે આપણે આગળ જઈએ કે આવી રીતે પછી જશોદાજી મૂકી રહ્યા ભગવાનના બાજુ પર, અને ભગવાનને આવ્યો ગુસ્સો. લાલ અધર કંપા લાગ્યો, દાંત વડે હોઠ પીસ્યા, વાતવાનો પથ્થર લઈ વલોલાનું માટલું ફોડી નાખ્યું, ખોટા આંસુ લાવ્યા, એકાંતમાં જઈને તાથરું માખણ ખાવા લાગ્યા. હવે અહીંયા જો કેટલી પ્રક્રિયા થઈ છે. એક તો ભગવાનનો ગુસ્સો એક વાત છે, એમના હોઠ ફફડવા મળ્યા બે વાત છે, દાંત વડે હોઠને પીસ્યું 3 છે, વાટવાનો પથ્થર લઈને માટલું ફોડી નાખ્યું 4, પછી આંખમાં આંસુ લાયા 5, અને પછી પોતે ગુનેગાર તો બની જ ગયા છે માતાના. એટલે હવે કોઈ પણ સંજોગોમાં માતા શું સજા કરશે એ તો હજુ કૃષ્ણને કનૈયાને ખબર નથી. પણ કે પછી ભૂખ્યા રહેવાનો વારો આવે એટલે એ પહેલાં ખાઈ પેલા કે ઉપવાસ કરે એ પહેલાં પેટ ભરીને ખાઈ લેવાનું. એટલે જશોદાજી હવે શું પનિશમેન્ટ કરશે એ કૃષ્ણને ખબર નથી. એટલે પહેલાં કહે આપણે પેટ ભરી દેવા ને પછી બીજી વાત કહે છે. એટલે એકાંતમાં જઈ અને માટલું લઈને નીકળી ગયા તાજું મખાન બનાવેલું, અને કે પહેલાં ખાઈ લેવાનું. અને મોકળાને પણ આજે તમે પેટ ભરીને ખાઈ લો કે જે મને માતાજી આવશે રુદ્ર રૂપ ધારણ કરશે તો તમારી ને મારી બેની ખેર નથી. એટલે મોકળાને ફટાફટ પોતે ખાધું અને મોકળાને ખવડાવી દીધું કે છે. આ પ્રકારનો બનાવ છે. મહાપ્રભુજી સુબોધરીજીમાં શું કહે છે કે ભગવાનને ગુસ્સો કેમ આવ્યો? તો મુખ્ય કારણ ભગવાનની અંદર ઉદરમાં રહેલા જે બાળકો હતા એ તૃપ્ત થયા નથી. ભગવાન પોતાની ચિંતા ક્યારેય કરતા નથી. ભગવાન પોતાના ભક્તોની ચિંતા કરે છે. એટલે અહીંયા ગુસ્સે થવાનું જે ક્રોધ આવવાનું જે મુખ્ય કારણ છે એ ભગવાનનો
ભક્ત તરફનો પક્ષપાત છે. ભગવાન પોતાનો અપરાધ સહન કરે છે, ક્ષમા કરે છે, પણ ભગવાન ક્યારેય બી પોતાના ભક્તનો અપરાધ ક્ષમા કરતા નથી. અને એમનો ગયા અઠવાડિયે મેં દુર્વાસાના એક્ઝામ્પલ પર એ બાબતમાં ચર્ચા કરી હતી. તો અહીંયા પણ એ જ વાત છે. હવે સવાલ આવ્યો કે ભગવાનને માતાજી પર ક્રોધ આવ્યો છે કે મારી માએ મારા ભક્તોનું કેર ના કરી અને મારી માતા જતી રહી. હવે શું કહે છે કે ભગવાનને એટલે એમને ગુસ્સો આવ્યો, પણ એ ગુસ્સો કાઢ્યો માતા પર નહીં, પરંતુ પેલા માટલા પર કાઢ્યો. પેલા કહે છે માતા પર ગુસ્સો નથી કરી શકતા ભગવાન, પણ માટલા પર કાઢ્યો. માટલા પર કેમ કાઢ્યું એનો એક સવાલ આપણને મહાપ્રભુજી સમજાવવા છે. તમે ધ્યાન રાખીને આપણે એક એક થિયરી મહાપ્રભુજીની બહુ સરસ છે. હવે માતા જ્યારે કૃષ્ણને છોડીને દૂત ઉતારવા માટે જાય છે, એટલે કે માતા અત્યારે બહિર્મુખ થઈ ગઈ છે કૃષ્ણથી. મહાપ્રભુજીની શિક્ષા શ્લોકીમાં ચલો આપણે જઈએ. હવે મહાપ્રભુજી શિક્ષા શ્લોકીમાં શું કહે છે? યદા બહિર્મુખમ યમ, જો તમે કૃષ્ણ સેવાથી બહિર્મુખ થશો તો તમારો આસુરાવેશ આવશે, કાળ તમારું ભક્ષણ કરશે. બસ અહીંયા માં કૃષ્ણથી બહિર્મુખ થઈ, આસુરાવેશ આવ્યો. એ માતાને ખબર નથી કે મારામાં અસુરનો પ્રવેશ થઈ ગયો છે, પણ અસુરને તક મળી ગઈ. કૃષ્ણ જ્યાં સુધી હતા માતાની જોડે ત્યાં સુધી અસુર તો અમે કંસના મોકલીને અસુર આવતા જતા રહેતા હતા જ, ત્યાં બ્રજમંડળમાં હતો જ. પણ કૃષ્ણ તો કશું કોઈ વાર બી વાંકો નથી થયો. પણ માતા જ દૂર ગઈ એટલે અસુર આવ્યો તો કે શું કરવું, રહેવાની જગ્યા તો મળતી નથી. કે લાવતા ને આ યશોદાજીને ભરી જવા દે. પણ યશોદાજી ભરાઈ ગયા ને યશોદાજી પેલી ચૂલાની પાસે જાય છે ને, એટલે પાછો અસુર વિચારતો થઈ ગયો કે આ શું કહે છે, આ માતાજી હારા પેલાને મને બાળીને ભસ્મ તો નહીં કરી નાખે ને, આ તો ગમે તેમ તો કૃષ્ણની માતા છે કે છે, એના પર સામર્થ્ય તો હોય જ ને કે છે. એટલે પેલો અસુર ગભરાઈ ગયો અને પેલી દહીંના છાસના માટલામાં જીને ભરાઈ ગયો. ભગવાન જોઈ ગયા કે અસુર મારી મારા માના શરીરમાં હતો, દેહમાં હતો, ત્યાંથી આ માટલામાં ગયો છે. એટલે ભગવાનને આવ્યો ગુસ્સો. માતા પર ગુસ્સો નથી આવ્યો, માટલા પર ગુસ્સો આવ્યો છે. અને માટલાને ફટાકડીને પથ્થર માર્યો, ફોડી નાખ્યું, અસુરને મારી નાખ્યો છે ભગવાને. આ બધી વાત સુબોધજીએ મહાપ્રભુજી સમજાવે છે, ભાગવતમાં કશું નથી. આ બધા ભાવો જ પ્રદર્શિત કરવાના છે. મેં તમને કીધું ને, પુષ્ટિ માર્ગ ભાવનાનો માર્ગ છે. હરિરાજી આપણને સમજાવે છે. તો એ રીતે ભગવાને શા માટે ક્રોધ કર્યો? તો આ અસુરાવેશ દૂર કરવા માટે. બીજો એંગલ આપણે જોઈએ. હવે અહીંયા સુબોધનીજીમાં મહાપ્રભુજી બે પ્રકારના લોભનું વર્ણન કરે છે. આધિદૈવિક લોભ, આધ્યાત્મિક લોભ. આધિદૈવિક લોભ કોણ આવ્યો? ભગવાનને ખુદને. જો ભગવાનની અંદર કેટલા દોષો છે આપણે તો કહેવાય હતી, મને ભગવાન માફ કરે, પણ ભાગવતમાં લખ્યું એટલે હું બોલું છું, સોરી આ સુબોધનીજીમાં લખ્યું છે એટલે બોલું છું. પહેલાં તો સ્તન્યકામ. સ્તન્યકામ એટલે સ્તનપાન કરવાની ભગવાનમાં કામના જાગૃત થઈ, એટલે કામ શબ્દ અહીંયા ભાગવતમાં કામ શબ્દ ભાગવતમાં લખેલો છે. એ કામના એમની અધૂરી, જે ગીતાજીનો સિદ્ધાંત છે, કામના અધૂરી રહે એટલે ક્રોધ આવે. તો ભગવાનમાં ક્રોધ આવ્યો, કામના અધૂરી રહે ને કે એમનું સ્તનપાન કરતાં કરતાં જશોદાજી છોડીને ગયા છે એટલે ક્રોધ આવ્યો છે. હવે ક્રોધ આવ્યો તો ભગવાનની અંદર કામ બી છે અને ક્રોધ બી છે. બરાબર છે? ભગવાન પોતે જ કહે છે ગીતામાં, કામ ક્રોધનો લોભ એ નરકના દ્વાર. તો ભગવાનમાં છે એનું શું? પણ ભગવાનને કોણ પૂછવા જાય? હવે ભગવાનના આધ્યાત્મિક લોભ પણ જાગ્યો છે, સોરી આધિદૈવિક લોભ જાગ્યો છે. આધિદૈવિક લોભ એટલે શું? મારા ઉદરમાં જે વ્રજવાસી બાળકો છે, જે મારા ભક્તો છે, જે મહાપુરુષો છે, એ ભૂખ્યા રહ્યા છે, મારે એમને ખવડાવવાનું છે કે છે. એટલે ભગવાનમાં લોભ એ છે કે મારા ભક્તો માટે એમને લોભ કર્યો છે, પોતાના માટે નથી કર્યો. એટલે મારા ભક્તોને મારે ખવડાવવાનું છે કે છે. અને મારા ભક્તોને ખવડાવવાનો મારો જે આધ્યાત્મિક આધિદૈવિક જે લોભ છે એમાં વિઘ્ન ઊભું કર્યું. કોને ઊભું કર્યું? જશોદાજીએ ઊભું કર્યું. જશોદાજીએ કેમ ઊભું કર્યું?
જશોદાજીને પેલું દૂધ ઉતારવા જવું હતું. દૂધ ઉતારવા જવાનું તો કેમ દૂધ ઉતારવાનું હતું? એ દૂધ છેવટે તો કૃષ્ણ માટેનું હતું. જશોદાજીને દૂધનો લોભ નહોતો, પણ કૃષ્ણ માટેનો લોભ હતો. એટલે જશોદાજીનો એ લોભ કયો કીધો છે મહાપ્રભુજીએ? આધ્યાત્મિક લોભ. હવે અહીંયા આધ્યાત્મિક લોભ આવ્યો જશોદાજીનો, કૃષ્ણનો આવ્યો આદિદૈવિક લોભ. એટલે આદિદૈવિક લોભ કૃષ્ણને વિજ્ઞપ્તિ કરે છે. શું વિજ્ઞપ્તિ કરે છે? કે પ્રભુ તમે કો તો જશોદાજીને મારો, કો તો એનો આધ્યાત્મિક લોભ છે એને દૂર કરી દો કે છે. ભગવાનના માટે આ બંને વસ્તુ અઘરી હતી. એવું તો કઈથી, જશોદા તો એની માં છે, એવું તો કઈથી મારાથી માને કે છે. અને આધ્યાત્મિક લોભ આવ્યું છે તો માનો તો દોષ છે જ નહીં આમાં, કે માના મનમાં જે ભાવ છે એ તો અલ્ટિમેટલી લાલાનો જ છે ને. આ લાલાનું દૂધ ઓછું થઈ જશે તો લાલો માગશે તો પછી બીજી વખત આપીશ કેવી રીતે? લાલાને પદ્મગંતા ગાયનું દૂધ બહુ ભાવે છે. તો આ લોભ જશોદાજીમાં છે, એ આધ્યાત્મિક લોભ છે. હવે સવાલ બીજો આવ્યો, તો એનું નિવારણ ભગવાન કેવી રીતે કરે? તો પહેલાં તો પેલો અસુરને મારી નાખ્યો, એટલે ભગવાનનો જે ક્રોધ હતો એ શાંત થઈ ગયો. નહીં તો ભગવાનનો ક્રોધ આવે તો પછી બીજો કોઈ પ્રોબ્લેમ ઊભો થાત. પણ એને અસુરને મારી નાખ્યું, ગોળી ફોડી નાખી. હવે સવાલ આવ્યો કે ભગવાનના હોઠ લાલ લાલ છે. ભગવાનના ઓઠ એ રજોગુણ લોભનું પ્રતીક છે. જે આધ્યાત્મિક આદિદૈવિક લોભ આવ્યો ને એ ભગવાનના ઓઠમાં છે. ભગવાનના હોઠ એ રજોગુણનું પ્રતીક છે. ભગવાનના દાંત શ્વેત છે. શ્વેત રંગ એ સત્વગુણનું પ્રતીક છે. હોઠ લાલ છે એ રજોગુણનું પ્રતીક. દાંત શ્વેત છે એ સત્વગુણનું પ્રતીક છે. હવે રજોગુણને દબાવવો હોય તો સત્વગુણ હાવી થવો જ જોઈશે. સત્વગુણનું પ્રબળતા આવે તો રજોગુણ દબાય, અને જો રજોગુણની પ્રબળતા આવે તો સત્વગુણ દબાય. એટલે ભગવાને હોઠ દાંતોથી પોતાનો હોઠ દબાવ્યો છે. પેલો ગુસ્સો કરે માણસ, હોઠ કરડી ખાય ને, તો એ એક્શન ભગવાન પણ અત્યારે કરી રહ્યા છે. કનૈયાનો દાંતોથી હોઠ એને ચાવ્યો છે. એટલે સત્વગુણથી ભગવાન રજોગુણને દબાવવા માગે છે. નહીં તો આ રજોગુણ ભગવાનના અંદર પ્રવેશ કરે તો કદાચ ભગવાન જશોદાજીને પણ મારે અથવા તો બીજું કશું પણ નુકસાન કરે. એટલે ભગવાન પોતાનો ક્રોધ શાંત કરવા માટે ગોળી ફોડે છે, પણ જશોદાજીને હેરાન કરતા નથી. તો ભગવાનનું અહીંયા આગળ આવશે જ કે ભગવાનનું સામર્થ્ય એવું છે કે ભગવાનનો ગુસ્સો આવે તો જશોદાજીએ એમનો અપરાધ કર્યો છે તો ભગવાન કેમ જશોદાજીને સજા કરવા તૈયાર થઈ જાય? નથી કરી સજા, મેં કરવાના પણ નથી, ચિંતા ના કરશો. પણ ભગવાનને પોતાના ભક્તો એટલા બધા વહાલા છે કે ભાગવતમાં એક જગ્યાએ લખ્યું છે કે મારી પોતાની અર્ધાંગીની લક્ષ્મીજી પણ એટલી મને પ્રિય નથી. મારા ભક્તો મને એટલા બધા વહાલા છે કે મારો મોટા ભાઈ બળદેવ પણ એટલા મને વહાલા નથી. અરે મારો ખુદનો આત્મા પણ મને એટલો વહાલો નથી, એટલા મારા ભક્તો વહાલા છે. તો ભગવાનના જે ભક્તોના અસંતોષ જે જશોદાજી આપ્યો છે, એટલે ભગવાન ક્રોધ કરીને કદાચ જશોદાજીને મારી બેસે. એટલે પછી ભગવાને ક્રોધ ઉતારવા માટે ગોળી ફોડી નાખી. એમાં ગોળી ફોડવાથી અસુર પણ મરી ગયો, એમનો ક્રોધ શાંત થયો. હવે પેલા પેટમાં જે ઉદરમાં બધા 16,000 બ્રજભક્તો છે એનું શું? એ તો અતૃપ્ત રહ્યા ને. એટલે ભગવાન એકાંતમાં જઈને માખણ ખાઈ આવ્યા છે, જેથી એ બધા 16,000 બાળકોનું એમને કલ્યાણ કરી દીધું, એમને સંતોષ આપી દીધો. હવે બીજી વાત છે કે જશોદાજી જો આ બાળકોને અતૃપ્ત રાખ્યા એટલે જશોદાજીનો એક અપરાધ થયો. ભગવાનના ભક્તોનો અપરાધ. ભગવાનને પોતાના અપરાધની તો પડેલી છે જ નહીં, પણ ભગવાનના ભક્તોનો અપરાધ થયો. હવે એ અપરાધનું નિવારણ પાછું કરવાનું છે. જશોદાજીએ ભગવાનના ભક્તોનો અપરાધ કર્યો છે, અને જશોદાજી ભગવાનની માતા છે. એટલે એ અપરાધનું નિવારણ કરવા માટે જશોદાજીની જેમાં આસક્તિ હતી ગોળીમાં, એ જ ગોળી ફોડ નાખી.
એટલે જશોદાજીનું જે અપરાધ તમારી પ્રિય વસ્તુ જતી રહે તો તમને પણ દુઃખ થાય. સંસારની અંદર આપણે દુઃખી કેમ થઈ ગયા છે? આપણું અનગમતું કાર્ય થાય એટલે આપણે દુઃખી થઈ જઈએ છીએ. તો જશોદાજીનું અનગમતું કાર્ય ભગવાને કરી અને જશોદાજીને આ રીતે પનિશમેન્ટ કરી છે. માટે જશોદાજીનો જે કૃષ્ણનો જે ક્રોધ હતો એ પણ સાર્થક થઈ જાય છે. આ બધી થિયરીઓ આપણને મહાપ્રભુજી સુબોધનીયમાં સમજાવેલી છે. બરાબર છે. હવે એક બીજી વાત આવી કે આ રીતે ભગવાને એકાંતમાં, હવે જો માખણ જે ખવડાવ્યું ભગવાને અંદર રહેલા 16,000 બાળકોને, તો એ કેવી રીતે કર્યું છે? તો માટલું લઈને તાજું માખણ લઈ અને એકાંતમાં જતા રહ્યા. અને એકાંતમાં બાળકોને ખવડાવ્યું અને પછી પેલા બધા માકડાને ખવડાવ્યું છે. માકડાને ખવડાવ્યું છે એમાં તો લખ્યું છે કે ભાઈ રામા અવતાર વખતના એમના ભક્તો હતા બધા માકડા, અને એમને સેવા રામા અવતારમાં કરેલી. રામા અવતારમાં ભગવાન એને કશું આપી શક્યા નહીં, અને આ કૃષ્ણ અવતારમાં પોતાની અધરામૃતિ પ્રસાદી એમને એ માકડાઓને બધાને આપી છે. હવે બીજી વસ્તુ છે કે એકાંતની અંદર ભગવાને માકડાને ખવડાવ્યું. હવે આ થિયરીમાં પછી આપણે ઊંડા ઉતરવાનો પ્રયત્ન કરીએ. તો આ મેં બહુ વખત પહેલાં એકાંતિક ભક્તિ વિશે થોડીક વાત કરી હતી. આ પુષ્ટિ માર્ગ કેવો છે? નિર્ગુણ ભક્તિ માર્ગ. એ નિર્ગુણ ભક્તિ માર્ગમાં પણ વિશિષ્ટ પ્રકાર જે આવે છે એ એકાંતિક ભક્તિ. ભગવાનનો આ એકાંતિક ભક્તિ માર્ગ છે. ભગવાન જાહેરમાં પોતાના બાળકોને અંદર જે ઉદરમાં જે મહાત્માઓ છે એને જાહેરમાં નથી ખવડાવતા, એકાંતમાં જઈને ખવડાવે છે. એટલે આપણા માટે, વૈષ્ણવ માટે પણ આ એક બોધપાઠ લેવાનો છે કે તમારે પણ જો સેવા કરવી હોય તો જાહેરમાં સેવા ન થાય. હવે જે કેટલાક વૈષ્ણવની બધાની મેન્ટાલિટી અલગ અલગ હોય. કેટલાક લોકોને એકાંત પ્રિય છે, તો જે એકાંતિક ભક્તિ કરે છે એને ભગવાન પણ એ લોકોને ભગવાનને પણ એવા ભક્તો જલ્દી પ્રિય છે. પણ કેટલાક ભક્તો એવા હોય છે કે જેને જાહેરાતની ભક્તિ ગમતી હોય. દાખલા તરીકે મંદિરમાં મોટા મોટા મનોરથ થતા હોય, એમાં ભક્તો પોતાની તનથી બી સેવા આપે, મનથી સેવા આપે, ધનથી સેવા આપે. એટલે એ લોકો એમ માનતા હોય કે અમે તનુજા વિત્તજા સેવા અમે મંદિરમાં કરી દીધી છે. સારું છે, ખોટું તો કશું જ નથી, પરંતુ એનાથી ઉત્તમ તો એકાંતિક ભક્તિ છે. પણ એકાંતિક ભક્તિ ભગવાન બધાને આપતા નથી. જેના અધિકાર છે એ જ એકાંતિક ભક્તિ કરી શકશે, બીજા નહીં કરી શકે. હું તમને એકાંતિક ભક્તિના 1-2 ઉદાહરણો તમને હું આપીશ, પરંતુ આજે સમય પૂરો થઈ ગયો છે એટલે આજે વાતને કાલે થોડીક એકાંતિક ભક્તિ વિશે થોડીક વાત કરવાની છે. પણ કાલે રાત્રે 8 વાગે આપણે મળીશું, ત્યારે એ ભક્તિની વાત કરીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોકુલેશ.